હવે લોડી માપે મેડે રે કઈ હોટલમાં કેટલા રૂપિયામાં જાસ ને ગીરમાં? તો હેલો મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છે કીર્તિ પટેલ, કાજલ વણજારા અને રોહિત રાજા, લાલો આહિર તેમજ ખજૂરભાઈ વગેરેના આપણે મુદ્દાની વાત કરવાની છે. શું વિડીયો બોલે છે કીર્તિ પટેલ, જુઓ આખો વિડીયો અને જોજો પૂરો. સાસણ ગીરમાં ઈ ટોટલી આખો લિસ્ટ મારી પાસે છે. હો એ કૂતરી લુખી રાંડ વૈશ્યા તું મને રેકોર્ડિંગ ની ધમકી આપે કા? તો આ રેકોર્ડિંગ નો હું ખુલાસો કરું છું વિડીયોમાં, તું સાંભળી લઈ છે બરાબર. તો મારા જ ગામના બાલુ દાદા એક ભયંકર રોગથી પીડાઈ રહ્યા હતા, તો તેની મદદ માટે મેં ખજૂરભાઈ પાસે એક વિડીયો મેં અપલોડ કરેલો હતો મારી આઈડીમાં. તો વિડીયોનો મને જવાબ દીધો નતો ખજૂરભાઈએ, પણ જવાબ આપી દીધો તો. એને જે જવાબ આપ્યો એનો સ્ક્રીનશોટ જોઈ લ્યો. આ પછી મને એવું થયું કે મને રિપ્લે આપ્યો નથી મારા વિડીયોનો. મારા સર્કલના ફ્રેન્ડ લોકો એને મેં કોલમાં એવી રીતના વાતો કરી અને ખજૂરભાઈ વિશે મેં બાકાઝીકી બોલાવવાનું ચાલુ કરી દીધી. આપણી તો ખબર જ છે કે બાકાઝીકી બોલાવવાનો પેલો જ નંબર હોય. પછી બીજે દિવસે જ મને ખબર પડી કે ખજૂરભાઈએ તો મને SMS કરેલો છે અને મને કોલ પણ કરેલો છે. એ કોલ કરેલો છે એનું તમને રેકોર્ડિંગ સાંભળાવું. જો સાંભળો તમે. ખજૂરભાઈ, તમને એક વાત કરું છું, મારી એક ભૂલ થઈ છે તમારા વિશે. કઈ હું બોલ? આખા ગુજરાતમાં ખજૂરભાઈ ને ભગવાન માને ને, પણ ખજૂરભાઈ ભગવાન કરતા પણ છે ને વિશેષ છે. એ પાકી મને ખબર પડી ગઈ છે, કારણ કે મેં એટલી બધી ભૂલ કર્યા છતાં પણ છે ને મને માફ કરી દીધો. એટલે ખજૂરભાઈ ને છે ને હું અહીંયા એનું નામ લેતા છે ને હું એને પગે લાગુ છું અત્યારે. જો ગોથું ગારીને પગે લાગુ. વાસ્તો ભલે બે પાણા લાગ્યા વાહમાં, પણ કઈ વાંધો નહીં, કારણ કે મેં ભૂલ કરીને મેં માફી પણ માગી લીધી ખજૂરભાઈ પાસે. કારણ કે ખજૂરભાઈ છે ને ભગવાન કરતા પણ છે ને વિશેષ છે, એટલી મને વિશ્વાસ છે મારા દિલ ઉપર. અને ખજૂરભાઈ જોડે મેં પહેલે દિવસે જે વાત કરી ને એ મારી યુટ્યુબ ચેનલમાં છે ને આખું રેકોર્ડિંગ મેં નાખ્યું છે.